ગુજરાતના નાગરિકો અને સાથીદાર મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપ સૌએ સારો સહકાર આપ્યો એ બદલ આપ સૌનો આભાર. આજે એક નવો જ મુદ્દો, એ ભાગ્યે જ કોઈ ચર્ચા કરી હશે એવા મુદ્દાની આજે ચર્ચા કરું છું. ચીનુભાઈ કાથરોટિયા, આપ સૌનું સ્વાગત કરું છું. આજના છાપામાં ગુજરાત સમાચારમાં એક અંદરના પાને એક સારી મોટા અક્ષરથી મોટા હેડિંગથી એક સમાચાર છે, એની પ્રેસ નોટ છે, અને એ છે બ્રિટિશરોના સમયની. એવું લખ્યું છે ગુજરાત સમાચારે. આ બધી જ અત્યારે વાત કરું છું એ ન્યૂઝ મીડિયાઓના અહેવાલોના આધારે જ કરું છું. હા, તારણ છે એ માત્ર મારી સમજણ પ્રમાણે કરું છું, આક્ષેપો મૂકવા માટે નહીં. મારી સમજણ પ્રમાણે દેશના હિતમાં, દેશના નાગરિકોના હિતમાં એનું તારણ કર્યું છે, વ્યક્તિગત હિત માટે નહીં. કે ઈસવીસન 1765, એટલે કે બ્રિટિશરો ભારતમાં આવ્યા ત્યારથી વાત છે. 1765થી 1900, આપણે 1947માં સ્વતંત્ર થયા, પણ આ એક અહેવાલ છે એ 150 વર્ષનો છે, 150 વર્ષનો. અને અહેવાલ એ આંતરરાષ્ટ્રીય કોઈ સંસ્થાએ કરેલો છે. એણે એવું તારણ બહાર પાડ્યું છે કે ઈસવીસન 1765થી 1900, એટલે કે 150 વર્ષના ગાળામાં, 150 વર્ષના ગાળામાં, એટલે કે બ્રિટિશ સામ્રાજ્યના સમયમાં બ્રિટિશરોએ ગુલામ ભારતમાંથી, જો ગુલામ ભારતની વાત કરી છે આજે, ત્યાં હવે આજે પછી આપણે આઝાદ ભારતની વાત કરીશું. ગુલામ ભારતમાંથી 34.32, એટલે 34.5 લાખ કરોડ ડોલરનું ધન લૂંટ્યું. હવે ધન લૂંટ્યું એવો શબ્દ એણે વાપર્યો છે, એ વ્યાજબી નથી. એની કંપનીઓ ભારત સાથે ધંધો કરી અને નફો કરી અને લઈ ગઈ છે, એવી એક મારી સમજણ છે. જેમ મોગલ સમય પહેલા મોંગોલિયન છે, તુર્કીઓ છે, નાદિર શાહ છે, આ બધાના ધાડા આવ્યા. ધાડા એટલે એક નાનકડું લશ્કર આવ્યું અને ભારતમાંથી મોહમ્મદ ગિઝની સહિત કરોડો રૂપિયાનું સોનું, ધન લૂંટીને વયા ગયા. એનું નામ લૂંટ કહેવાય. પણ બ્રિટિશરોએ ભારતમાં ધંધો કરી અને એનો નફો લઈ ગયા. કેટલો નફો લઈ ગયા? 34.32 લાખ કરોડ ડોલર ભારતમાંથી નફો મેળવ્યો. અને એ પણ 50% નફો, એટલે કે માનો ને કે 32 લાખ કરોડ જેટલો નફો એ ત્યાંની ટોચના 10 ધનિકો પાસે ગયો. ધનિકો એટલે કંપનીઓના માલિકો, કંપનીઓ. એટલે વેપાર કરીને એણે એ નફો લઈ ગયા છે. અડધો નફો તો એવી રીતે લીધો છે, અડધો નફો લગભગ માનો કે 32 લાખ રૂપિયા ભારતમાંથી કરવેરા અને એવા પેટે કદાચ લઈ ગયા બ્રિટિશરોનું સામ્રાજ્ય ચલાવવાનું હતું. હવે એની સાથે આજે એક નવો પ્રસંગ જોડું છું. બ્રિટિશરો તો નફો કરીને ઘણું લઈ ગયા, પણ આજનો પ્રસંગ જોડું છું કે ગઈકાલે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપતિ તરીકેની શપથવિધિ થઈ. એટલે કે અમેરિકાને સત્તા સંભાળી. હવે શપથવિધિમાં એણે માત્ર 100 વ્યક્તિઓને, આખા વિશ્વના 100 વ્યક્તિઓને એના કેન્ડલ ડિનરમાં આમંત્રણ આપ્યું. એટલે એના કેન્ડલ ડિનરમાં 100 વ્યક્તિઓ જ હતા, ફક્ત 100 વ્યક્તિઓ હતા આખા વિશ્વમાંથી. એના અગત્યના માણસો હતા, અને એ પણ શપથવિધિ પહેલાના દિવસે. હવે એમાં ભારતના ટોચના ઉદ્યોગપતિઓ હતા.
આ બધી વિગતો અને પછીના મારા તારણમાં આવશે. મિત્રો, આ વાર્તા આપણે નથી કહેતા, ભારતના અર્થતંત્રની વાત કરીએ છીએ, જે સમજવી પડશે. એમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી કુટુંબ સહિત હાજર હતા. નરેન્દ્ર મોદીનું નામ નહોતું. નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ મળ્યું નથી. માત્ર ઔપચારિકતા ખાતર આપણા વિદેશ મંત્રી જે ત્યાં હાજર રહ્યા હતા, એ ઔપચારિકતા નિભાવવા માટે વિશિષ્ટ વ્યક્તિ તરીકેની, વિશિષ્ટ ગેસ્ટ તરીકેની એને આ 100 વ્યક્તિઓમાં કદાચ ડિનરમાં આમંત્રણ પણ ન હોય, સ્પષ્ટ નથી એટલે નથી કહી શકતો. પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી હતા. જો ટોચના ઉદ્યોગપતિ. ડોનાલ્ડ ટ્રમ્પ એક મોટા ઉદ્યોગપતિ છે, અમેરિકાના મોટા ઉદ્યોગપતિ છે, ધંધાદારી વ્યક્તિ છે. એનો વિશ્વમાં ઘણી જગ્યાએ ધંધો છે. ભારતમાં પણ એનો ધંધો છે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં, એટલે કે બાંધકામના ક્ષેત્રમાં. અને દિલ્હીમાં મારા ખ્યાલ પ્રમાણે ટ્રમ્પ હાઉસ પણ છે. અને આ બધી સગવડતાઓ આપણા મોદી સાહેબે એને કરી આપી છે. પરમ મિત્ર હતા મોદી સાહેબ, પરમ મિત્ર હતા. પછી આવે છે પંકજ બંસલ, સોરી, કલ્પેશ મહેતા. એ ટ્રમ્પના ભાગીદાર છે. ન્યૂઝ મીડિયાના કહેવા મુજબ એના ભાગીદાર ડીડ મેં નથી જોયું, કે ટ્રમ્પના ધંધાકીય ભાગીદાર છે. ભારતમાં જે ટ્રમ્પનો બિઝનેસ છે એમાં ટ્રમ્પના ભાગીદાર છે. ત્રીજી વ્યક્તિ આવે છે પંકજ બંસલ, જે M3M ડેવલપર્સના MD છે. એટલે એ પણ રિયલ એસ્ટેટમાં જ આવ્યા. પછી ચોથા ઐશ્વર્ય બંસલ. દિલ્હીમાં બંસલ કુટુંબ બહુ મોટું છે. જેમ આપણા ગુજરાતમાં અંબાણી અને અદાણીનું કુટુંબ મોટું છે, એમ દિલ્હીમાં બંસલ કુટુંબ ધંધામાં બહુ મોટું છે. મારા ખ્યાલ પ્રમાણે પંજાબી હોવા જોઈએ, મે બી, બહુ ખ્યાલ નથી. એ સ્માર્ટ વર્લ્ડ ડેવલપર્સ ઐશ્વર્ય હતા. એ આ ચારેય વ્યક્તિઓ, એટલે કે 100માંથી આ 4 વ્યક્તિઓ, એટલે 4% ભારતના ધંધાકીય મોટા માણસોએ હાજર હતા. આમંત્રણ આપ્યું હતું ટ્રમ્પે, સ્પેશિયલ ગેસ્ટ તરીકેનું આમંત્રણ આપ્યું હતું. મોદી સાહેબને નહોતું આપ્યું. હવે બંસલ દંપતી છે એ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટું નામ છે. કલ્પેશ મહેતા છે, એ પણ રિયલ એસ્ટેટ, પ્રાઇવેટ ઇક્વિટી ફંડ અને અમેરિકાના એસ્ટેટમાં એની સાથે સંકળાયેલા છે. ટ્રમ્પે ભારતમાં પંકજ બંસલ સાથે ટ્રમ્પની ભાગીદારીમાં કામ કર્યું છે. એટલું જ નહીં, હવે શબ્દ સાંભળો, કે ટ્રમ્પના ઇલેક્શન કેમ્પેઇન એટલે ચૂંટણી પ્રચારમાં બહુ મોટું ફંડ આપ્યું. એ બહુ મોટું ફંડ એટલે તો સમજી લેવાના કરોડો ડોલર આપ્યા હોવા જોઈએ. એ ડોલર ભારતમાંથી ગયા છે, ભારતમાંથી ગયા છે. ભારતની કમાણી એણે નફો કર્યો છે, એમાંથી ડોલર્સ એને એના રૂપિયામાંથી ડોલર કન્વર્ટ થયા અને મોટો ફંડ આપ્યું છે. અરે કરોડો ડોલર્સ હોવું જોઈએ. તો ભારતનો નફો ત્યાં ઘણો ખેંચાઈ ગયો છે. એટલે આ 4 વ્યક્તિઓ જે ભારતમાં રિયલ એસ્ટેટમાં સંકળાયેલા છે, અને ડોનાલ્ડ ટ્રમ્પને ભારતમાં આવીને રિયલ એસ્ટેટ એટલે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે મોટો ધંધો જમાવટ કરવો છે. કારણ કે ભારત છે ને, આપણી તળપદી ભાષા વાપરું છું, કોઈને દુઃખ લાગે એવી ભાષા નથી વાપરતો. એ તળપદી ભાષા એટલે ઘણા વર્ષોથી ચાલી આવતી એક કહેવત છે, બોડી બામણીનું ખેતર. કોઈ પણ લૂંટી જાય. એ બોડી બામણી શું કહેવાય મને ખબર નથી, પણ આ એક જાતની કહેવત છે. એટલે ભારત અત્યારે એવું ખેતર છે કે જે કોઈ પણ લૂંટવું હોય તો લૂંટી શકે, એની ઉપર કોઈનો અંકુશ નથી. મોદી સાહેબનો અંકુશ તો માત્ર હિન્દુત્વ ઉપર છે. અને હિન્દુત્વના નામે
આપણા લોકોનું શોષણ કરી અને ઉદ્યોગપતિઓને નફો કરી આપવાનું છે. પણ એક પછી નોટ કરું છું, એ ધ્યાનમાં રાખવું જોઈએ કે બ્રિટિશરોએ 150 વર્ષમાં, કેટલા 150 વર્ષમાં $34.5 લાખ ધન લૂંટીને લઈ ગયા. ફરી વાર કહું છું, હું લૂંટ નથી કહેતો, આમાં ભારતમાંથી ધંધાથી લઈ ગયા છે, એની કંપનીઓ સ્થાપીને લઈ ગયા છે. હવે અમેરિકનો લઈ જશે, ડોનાલ્ડ ટ્રમ્પ લઈ જશે. હવે એની જો ગણતરી કરો, એની ગણતરી કરીએ તો એક વર્ષમાં 34 પોઈન્ટના ઓછા, એટલે કે લગભગ માનો કે $32 લાખ જેવું થાય, વધુ થતું નથી. નાનકડી રકમ થઈ. તો આ 4 વર્ષમાં, 4 વર્ષની સત્તા હોય ટ્રમ્પની, એ આની કરતાંય વધુ લઈ જશે. તો બ્રિટિશરોને સારા કહેવા કે અમેરિકન ઉદ્યોગપતિઓને સારા કહેવા? બ્રિટિશોએ તો રાજ કર્યું હતું, દેશને સારી અર્થવ્યવસ્થા આપી હતી. અને બ્રિટિશરો જ્યારે 1947માં ભારતને આઝાદી આપીને ગયા, ત્યારે ભારતમાં હુંડિયામણના સદ્ધર હતું, સરપ્લસ હતું. રિઝર્વ બેંક પાસે સરપ્લસ હતું. ભારતની અર્થનીતિ સદ્ધર હતી. આજે કરોડો રૂપિયાનું ભારત માટે દેવું છે, રાજ્ય સરકારનું દેવું છે. એના આપણે ક્યારેક આંકડા વાત કરીશું. અને ભારતમાં ઓલા માત્ર બ્રિટિશર કંપનીઓ ધંધો કરીને પૈસા લઈ ગયા. હવે ડોનાલ્ડ ટ્રમ્પ એ પણ ભારતમાં ધંધો કરીને નફો ડોલરમાં કન્વર્ટ કરીને લઈ જશે. પણ એની કરતાં ચોંકાવનારું એક મારું તારણ એવું છે, આ મારું તારણ છે, કે આપણા રાજકીય નેતાઓ, મોટા માથાઓ, પછી કાર્યકરો અંદર આવી જાય, પણ મોટા માથાઓ, સરકારી બાબુઓ અને ઉદ્યોગપતિઓ, સરકારી બાબુમાં ઉચ્ચ સ્થાને બેઠેલા IAS અધિકારીઓની ગણતરી કરી શકાય, ઇવન એન્જિનિયર પણ કરી શકાય. ભારતમાં તો મોટા ભાગના સરકારી બાબુઓના ઘરમાં જો દરોડા પાડીએ તો કરોડો રૂપિયા મળી આવે. હવે ખાલી રાજકોટના એક સિટી એન્જિનિયર પાસે અબજો રૂપિયા મળી આવ્યા હતા, એનો આખો સરવાળો કરીએ તો આ તો મોટા માથાના સરકારી બાબુઓ છે, દિલ્હીથી માંડીને આખા ભારતમાં પથરાયેલા છે. એના ઘરે ઘરે જો દરોડા પાડો તો ભારતનું કદાચ દેવું ચૂકવાઈ જાય. આપણા રાજકીય નેતાઓ, કરોડો બાબુ અને ઉદ્યોગપતિઓ બેંકને લૂંટે છે, નાગરિકોને લૂંટે છે, સરકારમાંથી સબસિડીના નામે સરકારની તિજોરીઓમાંથી લૂંટ ચલાવે છે. આ બધા આપણા ઓલા તો બ્રિટિશરો હતા અને લૂંટી ગયા. આની પ્રેસ નોટની ભાષામાં કહીએ તો નફો કરીને લઈ ગયા. એની સામે ભારતને રેલવે આપી, ભારતને પોસ્ટ આપ્યું, ભારતને સારું લશ્કર આપ્યું, ભારતને સારી એ સમયની શૈક્ષણિક વ્યવસ્થા આપી, ભારતમાં ન્યાયનો કાયદો આપ્યો. બધા કાયદાઓ બ્રિટિશરોએ અહીંયા આપીને ગયા છે. આઝાદી પછી કોઈ કાયદાઓ બનાવ્યા નથી, કોઈએ કાયદા બનાવ્યા નથી, કોઈમાં તાકાત નહોતી. નહેરુ સરકારમાં પણ નહોતી ને મોદી સરકારમાં પણ નથી. એના કાયદાઓ, બ્રિટિશરોના કાયદા આપણા ભારતમાં ચાલે છે. તો એ કદાચ ધન લઈ ગયા તો એનો અધિકાર છે, એને લૂંટ ન કહેવાય. ત્યારે આપણા રાજકારણીઓ, સરકારી બાબુઓ અને મોટા ઉદ્યોગપતિઓ સબસિડીના નામે સરકારની તિજોરીમાંથી લૂંટ કરે છે. બેંકો પાસેથી કરોડોની, અબજો રૂપિયાની લોન લઈને ડૂબાડી દે છે. અને ભાવ વધારાના નામે એક નાનકડો દાખલો આપું કે ગુજરાત ગેસનો ભાવ અને અદાણીનો ભાવ, ગેસમાં આપણે જે પુરાવીએ છીએ આપણા વાહનમાં એ ગેસ, અદાણીને ₹4 વધુ મળે છે ગુજરાત ગેસ કરતાં. તો શું અદાણીએ સારી ક્વોલિટી આપી દીધી? તો ગુજરાત ગેસની ક્વોલિટી ખરાબ છે? વર્ષોથી વાપરું છું. તો 1 કિલો, એમાં કિલો ગણાય છે, પહેલામાં લીટર ગણાય છે પેટ્રોલમાં.
1 કિલોએ 4 રૂપિયા વધુ લીધું છે. તો ગુજરાતમાંથી એણે કેટલી લૂંટ ચલાવી ગણતરી કોઈ કરશે? આજે દરરોજ વાહન છે, સાંજ પડે 50 કિલોમીટર તો વપરાય છે, અને 4 કિલો ગેસ દરેક વ્યક્તિ વાપરે છે, અને એ ગેસ ઉપર 4 રૂપિયા એક વ્યક્તિ પાસેથી 16 થી 20 રૂપિયાની લૂંટ કરે છે. તો ગુજરાતમાં કેટલા વાહનોમાં લૂંટ થતી હશે? એને લૂંટ ન કહેવાય? અને કોની કૃપાથી લૂંટ કરે છે? મોદી સાહેબની કૃપાથી. શું મોદી સાહેબ એમને પરવાનગી આપી છે? એ પણ એમાંથી લૂંટ કરે છે. તો ભારતમાં રાજકીય નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સરકારી અધિકારીઓ જે લોકોની લૂંટ કરે છે, જે સરકારી તિજોરીની લૂંટ કરે છે, જે બેંકોની લોનો ડૂબાડીને લૂંટ કરે છે, એની કરતાં બ્રિટિશરો સારા હતા કે નહીં એ તમે નક્કી કરો. જે બ્રિટિશરોએ સારું આપ્યું, બ્રિટિશરોએ એલિસ બ્રિજ જે અમદાવાદનો ઊભો કર્યો છે, આજની તારીખે સારો ચાલશે. હજી બ્રિટિશરોએ જે ડેમો બાંધ્યા છે, એ ડેમો હજી આજની તારીખમાં સારી કન્ડિશનમાં કરાચીનો ડેમ છે. તો આજની તારીખમાં ઓવરબ્રિજ બાંધે છે તો હજી બંધાતો હોય તે તૂટી જાય છે. આટલી મોટી લૂંટ જો ભારતના રાજકીય નેતાઓ, સરકારી બાબુઓ અને ઉદ્યોગપતિઓ અને વેપારીઓ આવા ઉદ્યોગપતિઓ કરતા હોય તો એની નોંધ આપણા છાપાવાળા શા માટે નથી? તમે નક્કી કરો કે આ રાજ્ય કેટલો વખત ચાલવા દેવું છે, આપણે ક્યાં સુધી લૂંટાવવું છે, આપણી સરકારી તિજોરીને ક્યાં સુધી લૂંટાવા દેવી છે, અને બેંકોને પણ કેટલા વખત સુધી લૂંટાવી દઈશું. બેંકોને મર્જ કરી, ભેગી કરી, એની ખોટ છે એ ખોટને જતી કરે છે કાગળ ઉપરથી. આ ન ચલાવવું હોય મિત્રો આપણે ગુજરાત માટે, તો ગુજરાતમાં આપણે આપણી સરકાર જોશે, અને આપણી સરકાર માટે આપણે પોલિટિકલી પાર્ટી ઊભી કરી છે, ગુજરાત કિસાન મજદૂર લોક શાસન પાર્ટી. એક સારી વાત કરું, સંગઠનની શરૂઆતમાં સૌથી નાગરિકોના સંગઠનમાં બરોડા ગાંધીનગરમાં મળ્યું છે. 1-2 એસોસિએશન સારા મળ્યા છે, એણે પોતાનું કાર્ય ચાલુ કરી દીધું છે. બરોડામાં જે રવિવારે એટલે કે પરમ દિવસે ત્યાંના સ્થાનિક યુવા મિત્રો અને સારા પ્રબુદ્ધ નાગરિકોએ જે સહકાર આપ્યો એ કદાચ ભૂલી નહીં શકું. અને કદાચ એમ કહીશ કે ગુજરાતમાં પાર્ટીના સંગઠનની શરૂઆતનું પ્રથમ શહેર બરોડા ગણાશે, અને બરોડાનું નામ એમાં કાયમ માટે અંકિત થશે. 8 થી 10 મિત્રોએ જે સહકાર આપ્યો છે, કામ ઉપાડી લીધું છે, સહકાર નહીં, ચર્ચા નહીં, ઉપાડી લીધું છે. અને જો બરોડા જેવું બીજા શહેરો ઉપાડી લેશે, આવતા શનિ અને રવિ અને સોમ ભરૂચ અને સુરત જેવું છે, ત્યાં પણ આવો સહકાર મળશે, મને ખાતરી છે. તો આપણે આપણા રાજ્યની સ્થાપના કરીશું, અને જે કેન્દ્રએ ગુજરાતને ખંડિયો રાજા બનાવી દીધું છે, ખંડિયો રાજા, રબર સ્ટેમ્પ રાજ્ય બનાવી દીધું છે, એમાંથી આપણે મુક્તિ મેળવીશું. અને કદાચ અને 100% જો હાથમાં સત્તા આવશે તો ગુજરાતને સ્વાવલંબી બનાવીશું, અને કોઈ ઉપર નિર્ભર, વિશ્વના કોઈ દેશો પર નિર્ભર નહીં રહે એવું 5 વર્ષમાં ગુજરાત હશે. પણ તમે સાથે જોડાશો તો, નહીંતર મારું બોલેલું હવામાં ફોક જશે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.